केंद्र शासित प्रदेश दमन में भाजपा उम्मीदवार लालूभाई पटेल ने नामांकन दाखिल किया। मोटी दमन फुटबॉल मैदान पर एक सभा का आयोजन किया गया। बैठक के बाद एक रैली का आयोजन किया गया। लालूभाई पटेल ने अपने कार्यकर्ताओं और समर्थकों के साथ रैली निकाली। यह रैली मोटी दमन से भिटवाड़ी तक आई। रैली कलेक्टर भवन से 100 मीटर की दूरी पर समाप्त हुई। दोपहर 12:39 पर चुनाव अधिकारी सौरभ मिश्रा के कक्ष में प्रत्याशी लालूभाई पटेल को उनके 5 लोगों के साथ नामांकन कराया गया। जिला पंचायत આપણે સૌ જાણીએ છીએ કે ચુનાવ આપણે victory. Kate wishing maro lelo. થોડો ખસી લા ભાઈ આવાજ જોજે એક મિનિટ આમ પૈસા આવાજ જોજે જંગી રેલી એ મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ, મારા વડીલો, ભાઈ બહેનો, મારી માતાઓ, યુવાન ભાઈ બહેનો તમે જુઓ તે ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે અમે ફોર્મ ભરવાનો આજે અમારા પંડિતને પૂછીને 12:39નો સમય હતો એ સમય નક્કી કરીને અમે 12:39 ફોર્મ આપી દીધું કલેક્ટર સાહેબને। અમે સારા વોટથી લીડથી જીતવું, સારી લીડ મળશે અમને દમણ દીવમાં। અમારે દીવથી બી આવ્યા ને મોહનભાઈ અમારા ત્યાંના પ્રેસિડેન્ટ, જિલ્લા અધ્યક્ષ બી આવ્યા, પૂરી ટીમ લઈને એમનો બી આભાર વ્યક્ત કરીએ। બહુ સારો રહ્યો, ડોર ટુ ડોર દમણમાં પતી ગયું। અત્યારે બિલ્ડિંગોમાં મોહલ્લામાં મિટિંગ ચાલુ છે અમારી, આ પતે એટલે પછી દીવ જવાનું છે ત્યાં ડોર ટુ ડોર માટે। આજે 15 એપ્રિલ 2024ના શુભ દિને 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના ઉમેદવારી પત્રક ભરાયું છે। આજે સમગ્ર દીવ અને દમણમાં લોકસભા વિસ્તારમાં અને સંઘ પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના આગેવાનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં માનો કે વિજય રેલી નીકળી હોય એ પ્રકારના માહોલ સાથે વાજતે ગાજતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની ઉમેદવારી થઈ છે ત્યારે વિજય નિશ્ચિત છે। ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ જીતવાના છે, એ મિનમેક બની ચૂક્યું છે।